સુરતના સિંગણપોર પોલીસનો અનોખો પ્રયાસ। રાત્રિના સમયે રોડ પર અકસ્માતો બનતા રોકવા પોલીસે અનોખો પ્રયાસ કર્યો છે। રાત્રિના સમયે રોડ પર સૂતા લોકોને ચેતવણી આપી હતી તેમજ પોલીસના પીઆઈએ લોકોને શેલ્ટર હોમમાં અથવા ક્યાંક સલામત જગ્યા પર સૂઈ રહેવા માટે જણાવાયું હતું। આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સૂવાની સગવડ કરવાની હાકલ પણ કરાઈ હતી। કોઈ વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સૂવા દેતા મનાઈ કરે તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું હતું। આ ઉપરાંત લોકોના રહેઠાણના પ્રશ્નોના ઉત્તર આપતા જણાવ્યું હતું કે તે અંગે તેઓ નગરપાલિકામાં રજૂઆત કરશે। પાલિકાના વહીવટીતંત્ર સાથે સંકલન કરી કતારગામ તાપી નદીના કિનારા પાસે આવેલા શેલ્ટર હોમ ખાતે રહેવાની સગવડતા કરી આપવામાં આવશે। હવે કોઈ રોડ પર સુવા નથી, બરાબર। આ તમારા માટે સરકારે સુવિધા કરી છે સરસ મજાની, બરાબર। એ પંખા છે, તમારે જો મોબાઈલ ચાર્જ કરો મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા છે, તો પાણી મળે તમારે નાવા માટે પાણીની સુવિધા છે। આ સરકારની સુવિધા તમે ઉપયોગ કરો, બરાબર। આમાં તમારે શું ખાલી એક આધાર કાર્ડ જોઈશે ને? આધાર કાર્ડ એક ઝેરોક્સ। આમાં તમારે એક આધાર કાર્ડ અને એક ફોટો જોઈશે, બરાબર। તમારે એન્ટ્રી કરવામાં આવે છે, તમને જ્યાં તમને લાગશે તમને સુવિધા કરી આપશે। રૂમમાં જ્યાં સુવિધા તમને સુવિધા કરી આપશે, બરાબર। એટલે હવે પછી આપણે બધાએ ઉપયોગ કરવાનો છે।